સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। માંડવીના ખેડપુર ખાતે ઘરમાંથી ઘીનો જથ્થો ઝડપાયો। અગ્રેશ્વર સોસાયટીના મકાનમાં ઘી બનાવવામાં આવતું હતું। જુદી જુદી સાઇઝના ડબ્બામાં પેકિંગ કરાતું હતું ઘી। યદુગુરી બ્રાન્ડ નામથી પેકિંગ કરાતું હતું શંકાસ્પદ ઘી। માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને કાર્યવાહી કરી। 6.65 લાખની કિંમતનું 810 લીટર શંકાસ્પદ ઘી પકડાયું। શંકાસ્પદ ઘીના સેમ્પલને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા। તો અગ્રેશ્વર સોસાયટીના મકાનમાં ઘી બનાવવામાં આવતું હતું। શંકાસ્પદ ઘી ઝડપાયું છે। યદુગીરી બ્રાન્ડ નામથી પેકિંગ કરાતું હતું આ શંકાસ્પદ ઘી। પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। ત્યારે વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। 810 લીટર શંકાસ્પદ ઘી પકડાયું છે। 6.65 લાખની કિંમતનું આ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। શંકાસ્પદ ઘીના સેમ્પલને લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે। યદુગુરી બ્રાન્ડ્સના નામે આ ઘી પેકિંગ થતું હતું। આ પ્રકારની માહિતી વધુ એક વખત લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા લોકોની સામે હવે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। કારણ કે ફરી એક વખત શંકાસ્પદ ઘી ઝડપાયું છે। 6.65 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી, 810 લીટર જેટલું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। સંવાદદાતા સંદીપ આપણી સાથે જોડાયેલા છે। સંદીપ, સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે, વધુ વિગતો શું છે? જી ચોક્કસ સોનલ, જે રીતે સુરત શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો અવારનવાર જે ખાદ્ય પદાર્થો હોય તે શંકાસ્પદ ઝડપાઈ રહ્યા છે। મહત્વનું છે કે જે માંડવીનું ખેરપુર આવેલું છે ત્યાં આગળ એક ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જે અંગેશ્વર સોસાયટી છે તેના મકાન નંબર 400 ની અંદર આ ઘી બનાવવામાં આવી રહ્યું હતું। અલગ અલગ સાઇઝના જે ડબ્બાઓ છે તેમાં પણ પેકિંગ કરવામાં આવી રહ્યું હતું। મહત્વનું છે કે જે યદુગીરી બ્રાન્ડ છે તે નામથી આ ઘીનું પેકિંગ કરવામાં આવતું હતું। જે આધારે માંડવી પોલીસને બાતમી મળી હતી। માંડવી પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો અને અલગ અલગ સાઇઝના ડબ્બાઓ પેકિંગ કરાયેલા કુલ 6.65 લાખની કિંમતના 810 લીટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે જે તમામ જે જથ્થો છે તેને લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યો છે। રિપોર્ટ બાદ જે શંકાસ્પદ ઘી છે તેની હકીકતો સામે આવશે અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી સોનલ। જી, આભાર તમામ વિગતો માટે।